પણ હવે કુલ વિશ્વના આમ તો 272 દેશ અને તેમાંના અનેક દેશના સિક્કાઓ અને ચલણી નોટોનો સંગ્રહ આપણી પાસે છે. પણ અમુક એવી હાઇલાઇટ, અમુક દેશના ચલણી નોટ સિક્કાઓની અમને હાઇલાઇટ કરાવો, અમુક એના દર્શન કરાવો, અમુક સિક્કાઓના અને અનેક ચલણી નોટોના અમને દર્શન કરાવો. થેન્ક યુ દર્શક મિત્રો. ન્યુઝીલેન્ડ વિશ્વના 275 દેશમાંથી મારી પાસે વિશ્વના 202 દેશના સિક્કાઓ છે. જે કંઈ મને કલેક્શન પ્રાપ્ત થયું છે દર્શક મિત્રો આપણી સમક્ષ રજૂ કરું છું. અત્યારે તમારી સામે હું નમૂના બતાડું છું. નેક્સ્ટ એપિસોડમાં તમારી સામે પૂરેપૂરું કલેક્શન લઈ અને તમારી સમક્ષ આવીશ. કરન્સી નોટો અને સિક્કાઓ. ન્યુઝીલેન્ડ, જર્મની, જર્મની દેશ. અલગ અલગ દેશની અંદર અલગ અલગ ચલણો હોય છે. એમાં યુરોપ કન્ટ્રીની અંદર અત્યારે યુરો ચાલી રહ્યા છે. યુરોપ કન્ટ્રીમાં યુરો છે એ તમને અહીંયા જોવા મળશે. અને પેની, સેન્ટ, સેન્ટ અને યુરો અહીંયા જોવા મળશે. જર્મની, ઇટાલી, તેમના ચલણનું નામ લીરા તરીકે ઓળખવામાં આવે છે. ઇટાલી ચલણનું નામ લીરા તરીકે ઓળખવામાં આવે છે. 1000 લીરા બરાબર ભારતમાં 11 રૂપિયા થાય છે. ઓકે. બેલ્જિયમ, યુરોપ કન્ટ્રીનો દેશ. બેલ્જિયમ, માલ્ટા. જે કોઈ કઈન્સ મારી પાસે પ્રાપ્ત થાય છે વિશ્વમાંથી એ વસ્તુ સાલ પ્રમાણે દર્શક મિત્રો અહીંયા આપણી સમક્ષ બતાવી રહ્યો છું. યુરોપ કન્ટ્રીનો દેશ ઇંગ્લેન્ડ, એનું પાટનગર લંડન. લંડન, ઇંગ્લેન્ડનું પાટનગર લંડન. જેમ ભારતનું દિલ્હી છે એમ ત્યાં પાઉન્ડ, 1 પાઉન્ડ, 2 પાઉન્ડ અને 5 પાઉન્ડ અને હા પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને પેની, જેમ આપણે ભારતમાં પૈસા કહીએ છીએ અને રૂપિયા કહીએ છીએ એ રીતે ત્યાં અલગ અલગ દેશમાં અલગ અલગ ચલણ પ્રમાણે તેઓના નામ હોય છે. એ તમને અહીંયા જોવા મળશે. પોર્તુગલ, મેટિકેટ, જેમ આપણે પૈસા કહીએ છીએ ત્યાં મેટિકેટ ચલણનું નામ છે. દર્શક મિત્રો અહીંયા જોવા મળશે. મોટા કોઈન 5 રૂપિયા, જેમ આપણે ભારતમાં 5 રૂપિયાના 10નો છે એ રીતે ત્યાં બહાર પાડવામાં આવેલો હોય છે. આપણે યુરોપ કન્ટ્રી જોયું, આફ્રિકા કન્ટ્રી, અલગ અલગ એશિયા કન્ટ્રી જોવા આવશે. તો આપણે સૌ પ્રથમ પહેલાં જોશું ઓસ્ટ્રેલિયા. તે ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય પ્રાણી કાંગારૂ છે. એમનો ફોટોગ્રાફી મૂકી અને સિક્કાઓ બનાવવામાં આવે છે અલગ અલગ રીતે. તેમના ચલણ ડોલર અને સેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાઉથ આફ્રિકા, ઓકે. ટાન્ઝાનિયા, ભારતનું રાજધાની દિલ્હી એમ ટાન્ઝાનિયાનું નાયરોબી રાજધાની છે તેમની. ટાન્ઝાનિયા, અમારા ઉનાની અંદર ઘણા ટાન્ઝાનિયા રહેતા હોય છે. એમની સાથે વાતચીત કરીએ, જ્યારે પણ ક્યારે પણ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી પણ આવતા હોય ત્યારે મારા માટે કોઈન્સ લેતા હોય છે. કરન્સી નોટો પણ લેતા હોતા હોય છે. એ છે દર્શક મિત્રો.
ઇજિપ્ત, મેક્સિકોન, ડબલ ધાતુમાં સિક્કાઓ આવતા હોય છે. જેમ ભારતમાં 10 રૂપિયાના કોઈન્સ બહાર પાડ્યા છે એ રીતે મેક્સિકોનમાં પણ હોય છે. કેનેડા, અમારે ઉનાની બાજુમાં આવેલું છે દીવ અને ઘોઘલા. તો ઘોઘલાની અંદર અન્ય સિમેનો ભાઈઓ હોય છે તે જે આખી દુનિયા ખેડતા હોય છે. કે જેમ આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે એવી જ રીતે સિમેનો આખી દુનિયા ફરતા હોય છે. તો એમની પાસે પરચુણું બચ્યું હોય, જ્યારે પણ ઇન્ડિયામાં આવે અને વતનમાં આવે ઘોઘલા, ત્યારે એમને ખ્યાલ જ હોય છે કે ભાઈ નરેન્દ્રભાઈ કલેક્શન કરે છે એટલે મારા માટે ત્યાંથી ખાસ લઈને આવતા હોય છે. યાદીથી રૂપે કે ભાઈ નરેન્દ્રભાઈ માટે સ્પેશિયલ લઈ આવવાનું છે કોઈન્સ, એટલે મારા માટે યાદીથી લઈને આવતા હોય છે. એ દેશના દરેકે દરેક સિક્કા મને ત્યાંથી પણ વધારે પ્રાપ્ત થતા હોય છે. અલગ અલગ વ્યક્તિઓ વિદેશ સાથે જેમનો નાતો હોય છે, સાથે તમે સંબંધ ધરાવો, સંબંધ ધરાવી છે. બોટિંગનું કામ કરતા હા, હોય, તેની વિદેશના પાસે ધંધા વિદેશ સાથે ધંધો સંકળાયેલા હોય, તો તમારા સંપર્કમાં સતત રહેતા હોય છે. કમ્પ્લીટ. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, વિશ્વ સત્તાધીશ દેશ અમેરિકા, ડોલર અને સેન્ટ તરીકે પૈસા વાપરવામાં આવે છે. સેન્ટ અને ડોલર. સર્વસત્તાધીશ દેશ અમેરિકા. 1948 થી દરેકે દરેક સિક્કા મને પ્રાપ્ત થયા છે એ દરેકે દરેક સાલ પ્રમાણે હોય છે. જે વસ્તુ પ્રાપ્ત થાય છે એ દરેક વસ્તુ અહીંયા હું ગોઠવતો હોઉં છું. વધારે ટુરિસ્ટો પાસે દીવ ઘણા ફરવા પર્યટકો આવતા હોય છે, એમની પાસેથી વધારે મને પ્રાપ્ત થતા હોય છે. અને અન્ય સિમેનો પાસેથી અથવા અમારા ભારતની અંદર અલગ અલગ જગ્યાએ પ્રદર્શનો થતા હોય છે કોઈન્સના, કરન્સી નોટોના. તો ત્યાં અમારી પાસે નિમંત્રણ આવતું હોય છે અને ત્યાં અમે જઈએ અને ત્યાંથી થોડી ઘણી ઘટતી વસ્તુ હોય ત્યાંથી પણ અમને પ્રાપ્ત થતી હોય છે. કોલંબિયા, મલેશિયા. વિશ્વની અંદર જે તે કોઈ પણ દેશના કોઈન્સ હોય એના દરેકને તમે મોનોગ્રામ જોશો, દરેકે દરેકની અંદર અલગ અલગ જોવા મળશે. ક્યારે પણ એક સરખા કોઈન્સની અંદર એમની પ્રિન્ટ હોતી નથી. એના મોનોગ્રામ બધા વિશ્વના અલગ અલગ હોય છે. સાઉથ કોરિયા, કુવૈત, ગલ્ફનો દેશ. પણ ભારતના વિજયભાઈ 224 રૂપિયા તમે ઇન્ડિયન મની આપો, 224 રૂપિયા ત્યાંનો 1 દિરામ મળે છે. ત્યાં પાણી મોંઘું છે અને પેટ્રોલ ફ્રીમાં મળતું હોય છે. ત્યાં બહુ સસ્તું છે પેટ્રોલ અને પાણી ત્યાં મોંઘું હોય છે. વિશ્વની અંદર મોંઘી કરન્સી નોટ હોય તો કુવૈત દેશની છે. 224 રૂપિયા આપો ઇન્ડિયન, ત્યારે તમને તેનો 1 દિરામ આપવામાં આવતું. જેમ કે આપણે 1 રૂપિયો વાપરીએ છીએ તેમ તેનો 1 દિરામ પણ આપણે 224 રૂપિયા ત્યાં આપવા પડે છે. એક્સચેન્જ કરો. બેરિંગ, 20 રૂપિયા અને 50 પૈસા ઇન્ડિયન આપો ત્યારે એમ તેનો 1 રૂપિયો આપવામાં આવે છે. બેરિંગ દિરામ. ચાઇના, રિપબ્લિક ઓફ ચાઇના. એમનો મોનોગ્રામ છે દરેકે દરેક સ્ટેટ પ્રમાણે. જેમ કે આપણો અશોક ચક્ર છે ભારતનું, એ પ્રમાણે તેના મોનોગ્રામ બધા મૂકતા હોય છે. ચાઇના રિપબ્લિક. ભારતનો પાડોશી દેશ શ્રીલંકા. સિંહની હાથમાં તલવાર એમનો મોનોગ્રામ છે.
ઈરાક. આપણા ભારતમાંથી વિખોટો પડેલો દેશ ઈરાક છે. આપણે આવતા એપિસોડની અંદર વિશ્વના 202 દેશના સિક્કા વિશે આપણે વાત વાગોળશું. દર્શક મિત્રો, જશો નહીં, તમને જાણવા મળશે અને જોવા મળશે. ઘેર બેઠા તમને વિશ્વભરનું જોવા મળશે. મારા મહેનતનું પરિણામ તમારા હાથમાં છે. હવે આપણે જોશું વિશ્વની કરન્સી નોટો વિશે. 125 દેશની નોટો. જેમ ભારતની આપણી કરન્સી નોટો છે, 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયા નોટ, એમ અલગ અલગ દેશની અંદર કરન્સી નોટો વાપરવામાં આવે છે. એ દરેકે દરેક જે વસ્તુ મને પ્રાપ્ત થઈ છે 125 દેશની, દર્શક મિત્રો આપણી સમક્ષ રજૂ કરીશ નેક્સ્ટ એપિસોડમાં. બધા અલગ અલગ દેશની અલગ અલગ મોનોગ્રામ, જેમ કે આપણા ભારતની અંદર મહાત્મા ગાંધીનો ફોટોગ્રાફી મૂકે છે, એમ અલગ અલગ સ્મારકની અંદર એ લોકો પોતાના મૂકતા હોય છે. દેશ પ્રમાણે એની ઓળખ હોય છે મોટી, એ પ્રમાણે બધું મૂકતા હોય છે. અમેરિકા સર્વસત્તા દેશ, કે વિશ્વની અંદર ગમે દેશમાં જાઓ તમે, અને અમેરિકાની કરન્સી નોટો ચાલતી હોય છે. ચાહે વિદેશની બીજી કરન્સી નોટો મોંઘી હોય છતાંય તમને થોડુંક તકલીફ પડતી હોય છે. અમે ટુરિસ્ટો પાસે સાંભળેલું છે અમેરિકા સર્વસત્તાધીશ છે દેશ, એટલે કરન્સી નોટો અમેરિકાની દરેક દેશની અંદર ચાલતી હોય છે. મેં દરેકે દરેક નોટો આલ્ફાબેટ પ્રમાણે રાખી છે, A થી Z પ્રમાણે. ઓકે, ઓસ્ટ્રેલિયા, એમના અત્યારે 52 રૂપિયા ભાવ છે. ત્યાંની 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, કે જે અમારા પેન ફ્રેન્ડ છે એમની પાસે મંગાવું છું, અને વિદેશના માણસો આવે તો એમની પાસેથી કલેક્ટ કરીએ છીએ. પાછા જ્યારે 2 વર્ષથી કોરોના મહામારીની હિસાબે કોઈ પર્યટકો આવતા નથી, એટલે અમારે થોડુંક આમાં ડિસ્ટર્બ થાય છે. છતાંય પણ જે સિમેનો હોય છે, અન્ય સિમેનો, એમની પાસેથી વસ્તુ પ્રાપ્ત થાય છે, અથવા જે કોઈ પ્રદર્શનો થાય છે ત્યારે અમે જઈએ છીએ, અથવા પેન ફ્રેન્ડ અથવા કોઇન્સ કલેક્ટરો પાસેથી એક્સચેન્જ કરીને પણ અમે વસ્તુ ઘટતી આઇટમો પ્રાપ્ત કરતા હોઈએ છીએ. વર્લ્ડ કરન્સી નોટ પાઉન્ડ, જેમની અત્યારે કિંમત 103 રૂપિયા છે. આપણા ભારતને 103 રૂપિયા આપીએ ત્યારે એક ત્યાંનો પાઉન્ડ આપવામાં આવે છે. 1 રૂપીસ, 1 પાઉન્ડ. આ જ રીતે આવતા એપિસોડમાં દર્શક મિત્રો વિશ્વના 202 દેશની કોઇન્સ અને 125 દેશની કરન્સી નોટો વિશે આપણે વાત કરીશું. મારી પાસે એક એવો કોઇન્સ છે દર્શક મિત્રો, 27 ગ્રામ 1700ની સાલનો યુરોપ કન્ટ્રીનો કોઇન્સ છે. ઓસ્ટ્રિયા અને હેવિયસ બંને દેશની અંદર ચાલતો કોઇન્સ. એક જ મારી પાસે કોઇન્સ છે દર્શક મિત્રો, આપણી સમક્ષ બતાવું છું. દર્શક મિત્રો, મારા કલેક્શનમાં વર્ષો બાદ એક એવો કોઇન્સ મારા હાથમાં આવ્યો છે, 1780ની સાલનો સિક્કો. જોકે મારી પાસે ભારતના સિક્કા તો છે જ 2000 વર્ષ પહેલાંના, પણ 1780ની સાલનો કે જે 2 દેશમાં ચાલતો સિક્કો છે, હેવિયસ અને ઓસ્ટ્રિયા બંને દેશની અંદર યુરોપ કન્ટ્રીમાં આ સિક્કો ચાલે છે. દર્શક મિત્રો આપ જોશો, મારી પાસે એક કોઇન્સની બુક છે, વર્લ્ડ કોઇન્સ. જ્યારે લોકડાઉન હતું એ સમયની અંદર અભ્યાસ કરતાં કરતાં મને ખ્યાલ આવ્યો કે આટલા વર્ષ જૂનો સિક્કો અને આ 2 દેશની અંદર એક જ સિક્કો ચાલતો, એ તમારી સામે દર્શક મિત્રો જોવા મળશે. હેવિયસ અને ઓસ્ટ્રિયા આ બંને દેશની અંદર આ સિક્કો ચાલતો. 27 ગ્રામનો ચાંદીનો સિક્કો. આ સિક્કો રેર છે અને આના પૈસા યુરોમાં આવશે. બીજો કોઇન્સ 24 ગ્રામનો બ્રિટન 1835ની સાલનો સિક્કો છે. બ્રિટન, ઇંગ્લેન્ડનો કોઇન્સ. દર્શક મિત્રો, તમને એમ લાગશે કે બહુ જૂનો કોઇન્સ છે. ત્યારે સંગ્રાહક મિત્રો યાદ રાખશો, જે કોઈ પણ તમને કોઈ કોઇન્સ પ્રાપ્ત થાય
જે કન્ડિશનમાં હોય એ જ કન્ડિશનમાં રહેવા દેવું. ક્યારેય પણ તમે એને સાફ કરવા માટે પ્રયત્ન કરશો એસિડથી કે બીજું ત્રીજું કંઈ પણ, તો એમની જે થિકનેસ એ ઓછી થઈ જશે, તો કોઈન્સની વેલ્યુ ઘટી જશે. માટે દર્શક મિત્રો, જે કન્ડિશનમાં હોય એ જ કન્ડિશનમાં રહેવા દેશો. અથવા તમને એની થોડુંક ખ્યાલ આવે એના માટે તો કોલગેટ સિવાયની કંઈ પણ વસ્તુ હોય એમનેથી સાફ કરી શકો છો. અથવા તો આપણે અરીઠા આવે છે, અરીઠાના પાણીથી પણ તમે સાફ કરી શકો છો. ઓકે, આ બ્રિટનનો કોઈન્સ છે 1835. થેન્ક યુ વેરી મચ. તમારા જીવનના નિચોડમાંથી, તમારો કિંમતી સમયમાંથી એટલો સંગ્રહ કર્યો તમે. અમારા દર્શક મિત્રોને આમ તો ન્યૂઝમાં જ સાંભળતા હોય છે કે ડોલર કોને કહેવાય, યુરો કોને કહેવાય, વાસ્તવિક કોઈ જોયેલું નથી. તમે અમારા દર્શક મિત્રોને લાઈવ આબેહૂબ દર્શન કરાવ્યું છે. તમારા જીવનના નિચોડમાંથી, આમ તમારા કિંમતી સમયમાંથી 40 વર્ષનો જે નિચોડ છે તે અમારા દર્શક મિત્રોને આજે ફક્ત 30 મિનિટમાં રજૂ કર્યો આખો. એટલે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી મહેનતને પણ અમારા હજારો વંદન છે. નહીં થેન્ક યુ સર. અરે દર્શક મિત્રો, એક યાદ રાખજો, જ્યારે યુવાની હોય એની અંદર ક્યારેય પણ સમય તમે નહીં બગાડશો અને આડા માર્ગે નહીં જાઓ અને વ્યસન મુક્ત રહેશો. આજે મારે એક ગર્વની વાત કરું છું, હું તનતોડ મહેનત નરેન્દ્રભાઈ મોદીની જેમ કરું છું. એ 18 કલાક કામ કરે છે, પણ હું છે તે 15 કલાક તો કામ કરું જ છું. કારણ કે મને સંગ્રહ શોખનો એક અવશ્ય બહુ શોખ છે. અને મારી શોપ છે એ પણ રેન્ટ ઉપર છે, મારે મકાન છે એ પણ રેન્ટ ઉપર છે. અને હું બહુ મધ્યમ વર્ગમાંથી આવું છું. એટલે મને અંદર બહુ તકલીફ પડતી હોય છે, છતાંય પણ મેં મારો સંગ્રહ છોડ્યો નથી. ખાસ એ માટે કરું છું કે નવી પેઢીને જાણવા મળે, જોવા મળે અને શીખવા મળે અને પ્રેરણા મળે. માટે દરેક માનવીઓના અલગ અલગ પ્રકારના વિચારો હોય છે અને મારા મગજમાં આ વિચાર દોડતો હતો અને મેં દર્શક મિત્રો આપણી સમક્ષ રજૂ કર્યું છે. અને મારાથી કંઈક આડાવડું બોલાઈ ગયું તો મને ક્ષમા કરશો. ધન્યવાદ. અસ્તુ. ધન્યવાદ. ધન્યવાદ.